નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે વાત કરી. ઉત્કલન એટલે શું, ઉત્કલન બિંદુ એટલે શું, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું, આ બધા વિશે આપણે ડિસ્કસ કરેલું હતું ગયા લેક્ચરમાં. હવે જુઓ, ઉત્કલન અને ગલન વચ્ચે સામાન્ય ફરક શું હતો. ગલન એટલે શું? જ્યારે કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય. આપણી પાસે મુખ્ય અવસ્થાઓ છે ત્રણ. એક છે આપણી ઘન અવસ્થા, બીજી આપણી અવસ્થા છે પ્રવાહી અવસ્થા, ત્રીજી આપણી પાસે અવસ્થા મળે છે આપણને વાયુ અવસ્થા. જ્યારે પદાર્થ ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં હોય, ત્રણેય અવસ્થામાંથી એકબીજામાં જે રૂપાંતરણ છે એની ઘટનાઓ આપણે જોઈ. જો પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય તો આ ઘટનાને આપણે કહેતા હતા ગલન. જો પદાર્થ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય તો આને આપણે કહેતા હતા બાષ્પીભવન, અથવા આના માટે બીજો શબ્દ વપરાય છે ઉત્કલન. બાષ્પીભવન કે ઉત્કલન. એના પછી આ ગલન અને બાષ્પીભવન દરમિયાન આપણે બીજી પણ અમુક બાબતોની ચર્ચા કરી હતી. ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થવાની શરૂઆત જે તાપમાને કરે, એટલે કે જે તાપમાને ઘનમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થાય તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ. એવી જ રીતે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને, આમાં વાતાવરણ દબાણ આવ્યું હતું કારણ કે વાયુ હતો એટલે એના વિશે મેં ડિસ્કસ કરેલું હતું. જે તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની શરૂઆત થાય તે તાપમાનને પ્રવાહીનું શું કહેવાય? પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. આના સિવાય અમુક વસ્તુઓ જોઈતી. ઘન પદાર્થ જેવો પીગળવાની શરૂઆત કરે પછી ગમે એટલી ઉષ્મા આપવા છતાં તેનું તાપમાન બદલાતું નથી. તો આ ઉષ્મા ઉર્જા આપીએ જાય છે ક્યાં? ઉર્જા સંરક્ષણનો તો નિયમ છે, ઉર્જાનો નાશ થતો નથી. તો આ ઉર્જા છે એ ઘન પદાર્થના કણોના અંદર સંગ્રહિત થાય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે, અને આને આપણે શું કહેતા હતા? ગલનગુપ્ત ઉષ્મા. એવું જ આમાં થતું હતું. પ્રવાહીને ગરમ કરી અને પ્રવાહી જેવું વાયુ બનવાની શરૂઆત થાય પછી એ અમુક સમયગાળા દરમિયાન જ્યાં સુધી સંપૂર્ણ વાયુ નહીં બની જાય ત્યાં સુધી ગમે એટલી ઉષ્મા આપીએ પણ તાપમાન અચળ જ રહે. તો આ ઉષ્મા પણ પ્રવાહીના સંઘટકોમાં સંગ્રહિત થાય અને એને આપણે કહીએ છીએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચલો બરાબર, આ બે મુદ્દાઓ વિશે આપણે ગયા લેક્ચર્સની અંદર 2-3 લેક્ચર આપણે આના વિશે જોયા અને આની વાત કરી. હવે આજના લેક્ચરમાં અપવાદ એક જોવાનો છે. અપવાદ શું છે? અમુક પદાર્થો એવા છે જેને ઘન પ્રવાહી વાયુ જેવી કોઈ અવસ્થા લાગુ પડતી નથી. એ ઘનમાંથી સીધા વાયુ બની જાય, વાયુમાંથી સીધા ઘન બની જાય. આવી એક ઘટના આપણે જોવાની છે અને આ જ ઘટનાને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? ઉર્ધ્વપાતન. આને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. હવે શું છે આ ઉર્ધ્વપાતન અને કઈ રીતે જોવા મળે એના વિશે જોઈએ. ચલો જુઓ, સૌ પ્રથમ આપણે આના માટે એક પદ્ધતિ, એક પ્રવૃત્તિ જોવાની છે. આના માટે શું જોવાની? એક પ્રવૃત્તિ. પ્રવૃત્તિ ઉપરથી પછી આપણે ધીરે ધીરે ટૂંકનોંધ પર જશું. હવે તમારી છોકરાઓ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 1.13. પ્રવૃત્તિ 1.13 શું છે પ્રવૃત્તિ? આની અંદર શું આવે છે થોડું જોઈએ આપણે. ચલો, સૌથી પહેલાં છોકરો આપણને કીધું એક આપણે લેવાની ડીશ અથવા ચાઇના ડીશ, એની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ લઈને ઉપર ઊંધી ગરણી રાખી દેવાની. હવે જુઓ, જ્યારે આપણે કોઈ પણ ચાઇના ડીશ લઈએ છીએ એટલે કે બાષ્પ વાટકી, આપણે વાત કરી હતી ને ચાઇના ડીશ વિશે. તો ચાઇના ડીશ એટલે શું? તો કે બાષ્પ વાટકી, આવો વાટકા જેવી, રકાબી જેવી રચના. આવી એક આપણે બાષ્પ વાટકી લઈ લઈએ. આ એક બાષ્પ વાટકી લઈ લીધી આપણે. હવે એના ઉપર શું કરવાનું? એના ઉપર આપણે ગરણી રાખી દઈએ. આના ઉપર શું રાખી દઈએ? એક ગરણી. આના ઉપર આપણે આવી રીતે એક ગરણી રાખી દઈએ. ઊંધી ગરણી રાખી દેવાની. ચલો, ઊંધી રહી ગઈ. ચલો, આવી જ રચના હશે ને. આના ઉપર આપણે એક આવી ઊંધી ગરણી રાખી દઈએ. હવે આ બાષ્પ વાટકીને એમને ઊંધી ગરણી નહીં રાખવાની. બાષ્પ વાટકીમાં આપણે અમુક પદાર્થ ઉમેરવાનો છે. આ પદાર્થ આપણે કયો ઉમેરીએ છીએ હું હમણાં કહું છું ટૂંક સમયમાં, થોડી જ વારમાં. આની અંદર આપણે એક પદાર્થ ઉમેરીએ છીએ અને આ પદાર્થ ઉમેરીને પછી આપણે ઉપર શું રાખી દઈએ? ગરણી રાખી દઈએ, ઊંધી ગરણી. હવે આ બાષ્પ વાટકી એમને હવામાં તો નહીં હોય, તો એની આપણે એને શેના ઉપર રાખીએ છીએ? તો કે આપણે આ બાષ્પ વાટકીને એક ત્રિપાઈ પર રાખીએ છીએ. શેના પર રાખીએ છીએ? એક ત્રિપાઈ પર. અહીંયા ત્રિપાઈ આવી ગઈ. આવી રીતના ચારે બાજુથી ત્રિપાઈ છે એ બાંધેલી હશે.
આવી એક ત્રિપાઈ છે, ત્રિપાઈ ઉપર આપણે શું રાખી દીધી? બાષ્પ વાટકી. બાષ્પ વાટકી ઉપર આપણે શું રાખી દીધી? તો કે ભાઈ ઊંધી એક ગળણી આપણે રાખી દીધી. ચલો એટલું ક્લિયર, એટલામાં કોઈને વાંધો નહીં હોય, હું આશા રાખું છું ત્યાં સુધી. હવે જુઓ આગળ બીજું એક અહીંયા જે આપણે રાખેલી છે આને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? તો કે ત્રિપાઈ. આ છે આપણી બાષ્પ ગળણી, બાષ્પ વાટકી અથવા આને કહેવાય ચાઇના ડીશ. આ છે આપણી ગળણી. એટલી વસ્તુ આપણે રાખેલી છે. હજી આગળ જુઓ, આના સિવાય હવે આપણે શું કરશું આગળ? તો હવે હું અહીંયા નીચે એક બન્સન બર્નર રાખી દઉં છું. શું રાખી દઉં છું? એક બન્સન બર્નર. એ બન્સન બર્નર શું કરશે? તો કે આ જે આપણે અંદર એક આપણે પદાર્થ રાખેલો છે એને ગરમ કરવાનું કાર્ય કરશે. બન્સન બર્નર એટલે ગરમ કરવા માટે વપરાય. નીચે આપણે શું રાખી દઈએ છીએ? બન્સન બર્નર. હવે અહીંયા પહેલાં ખાલી પ્રવૃત્તિની આકૃતિ સમજવા જજો, પછી હું આ બધું કરાવું છું પહેલેથી. અહીંયા આપણે રાખેલું છે બન્સન બર્નર. અહીંયા બન્સન બર્નર રાખી દઈએ છીએ. હજી એક વસ્તુ રાખીએ છીએ અહીં ઉપર આ જગ્યાએ આપણે અહીંયા રૂનું પૂમડું રાખીએ છીએ. અહીંયા શું રાખીએ છીએ? રૂનું પૂમડું. ચાલો કમ્પ્લીટ. અહીંયા આપણે રાખી દીધું રૂનું પૂમડું. રૂનું પૂમડું એટલે કે નાનું થોડું ઘણું રૂ ઉપર રાખી દેવાનું. ચલો શું શું રાખ્યું પહેલેથી જુઓ આખી આપણી પ્રવૃત્તિ. સૌથી પહેલાં આપણે એક ચાઇના ડીશ બાષ્પ વાટકી લઈએ છીએ, પછી એને કેમાં રાખીએ છીએ? એક ત્રિપાઈ પર રાખીએ છીએ. હવે આ ત્રિપાઈ ઉપર રાખી દીધા પછી બાષ્પ વાટકીમાં આપણે એક પદાર્થ ઉમેરીએ છીએ. પદાર્થ કયો છે મેં કીધું, હમણાં હું કહું છું. એક પદાર્થ ઉમેરીએ છીએ, પછી આપણે ઊંધી ગળણી રાખી દીધી, એના ઉપર રૂનું પૂમડું રાખી દીધું, નીચે રાખી દીધેલું છે આપણે બન્સન બર્નર. તો આપણે આખી આપણી આકૃતિ હવે કમ્પ્લીટ છે, આમાં કોઈને વાંધો નથી. હવે જુઓ, આ જે આપણો પદાર્થ આપણે અહીંયા રાખેલો છે, આ પદાર્થ કયો છે એ જ આપણે મહત્વનું છે જાણવા માટે. તો અહીંયા આપણે જે પદાર્થ રાખેલો છે એ છે કપૂર. એ કયો છે? કપૂર. કપૂરની જગ્યાએ અહીંયા આપણે એમોનિયમ ક્લોરાઇડ પણ રાખી શકીએ, નવસાર, બરોબર, એ પણ રાખી શકીએ, પણ એના વિશે આપણે થોડી વાર પછી વાત કરશું. અત્યારે હાલમાં આપણે શું રાખેલું છે? કપૂર. હવે શું કરશું આપણે? તો કે ત્રિપાઈ ઉપર આપણે ગળણી રાખેલી છે, આપણે એને ગરમ કરવાની શરૂઆત કરશું. જેવું આપણે ગરમ કરવાની શરૂઆત કરશું એટલે આ જે કપૂર છે શું થશે? ગરમ થશે. હવે કોઈ પણ વસ્તુને તાપમાન આપો એટલે શું થાય છોકરાઓ? ઘનમાંથી કઈ અવસ્થામાં જાય? પ્રવાહી અવસ્થામાં જાય કે નહીં? પીગળશે. તો આ કપૂરને આપણે ગરમ કરશું, પણ અહો આશ્ચર્ય, શું થાય? જુઓ, થતું હોય તો અલગથી પ્રક્રિયા આવે જ નહીં ને અપવાદમાં, કંઈક અલગ થતું હશે ને. આપણે ગરમ કરવાની શરૂઆત કરીએ તો આને કઈ અવસ્થામાં જવું જોઈએ? ઘનમાંથી પ્રવાહીમાં. પણ આ અલગ પ્રકારનો પદાર્થ છે. આ કપૂરમાંથી પ્રવાહી અવસ્થા બનતી નથી, કપૂર સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. ઘનમાંથી સીધું કે વાયુમાં પ્રવાહી બાયપાસ કરી દીધું, પ્રવાહી અવસ્થામાં વચ્ચે આવશે જ નહીં, સીધું વાયુમાં રૂપાંતરિત થાય. તો હવે અહીંયા કપૂરમાંથી તો વાયુ બની ગયો, તો કપૂર આમ ઉપર જશે ધીરે ધીરે, પણ હવે ઉપર જવાનો રસ્તો નથી. અહીં તો શું આપણે આગળ રૂનું પૂમડું રાખી દીધું કે નહીં? તો કપૂરની જે હવા છે, વાયુ સ્વરૂપ છે, એ ગળણીની બહાર જઈ શકશે નહીં. ગળણીની બહાર તો જવા દેતા નથી. તો હવે શું થશે? આ કપૂરનો વાયુ છે એ આજુબાજુમાં ગોઠવાશે. પરિણામે જ્યારે આ કપૂર વાયુ સ્વરૂપે અહીં ગળણી પાસે રહેશે, અહીંયા ગળણી પાસે, ત્યારે ગળણીની સપાટી પાસે ઠરશે એટલે કે એને ઠંડી મળશે એટલે આ કપૂર છે એ ફરીથી ઘન સ્વરૂપે અહીંયા બાજી જાય છે, હવે આ પાછો શું બની ગયો? ઘન પદાર્થ. કપૂર પાછો શું બની ગયો? ઘન પદાર્થ. તો હવે અહીંયા આપણે આના ઉપરથી સાબિત શું થાય છોકરાઓ? તો અમુક પદાર્થો એવા છે, કપૂર જેવા પદાર્થો, જે ઘન અવસ્થામાંથી સીધા વાયુમાં રૂપાંતરિત થાય અને વાયુમાંથી પાછા સીધા ઘનમાં, એ પ્રવાહી અવસ્થામાં જોવા મળતા જ નથી. અને આવી જ પદ્ધતિઓને શું કહેવાય? ઉર્ધ્વપાતન. અને આવા પદાર્થોને કહેવાય ઉર્ધ્વપાતી પદાર્થો. સમજાણો? ચલો હવે એના વિશે જ આપણે જોવાની છે ટૂંક નોંધ. શરૂ કરીએ ઉર્ધ્વપાતન વિશે. ચાલો જુઓ. અમુક ઘન પદાર્થોને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત ન થતા
સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. અમુક ઘન પદાર્થોને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત ન થતા, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થતા નથી, પરંતુ સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આ પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. આવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે. પદાર્થોને શું કહેવાય? ઉર્ધ્વપાતી પદાર્થો. અમુક ઘન પદાર્થોને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત ન થતા સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય, આ પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. અને ઉર્ધ્વપાતી પદાર્થ તરીકે ઓળખવામાં આવે. આગળ જઈએ. હવે જુઓ, તેમજ ઘનમાંથી સીધા જ વાયુમાં અને વાયુમાંથી સીધા જ ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. આને શું કહેવાય? ઉર્ધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. ચલો પહેલેથી જુઓ, અમુક ઘન પદાર્થોને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત ન થતા સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય, આ પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થ કહેવાય. અને આ જે પદ્ધતિ છે એને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. ચલો ખ્યાલ આવ્યો? આખી પ્રવૃત્તિ અને આ થિયરી એટલી. બરાબર. ઉર્ધ્વપાતન એટલે શું? ગરમ કરો અને ઘનમાંથી સીધા વાયુમાં, વાયુમાંથી સીધા ઘનમાં રૂપાંતરિત થઈ જાય, પ્રવાહી અવસ્થા ક્યાંય આવે જ નહીં. આને કહેવાય ઉર્ધ્વપાતન. આના ઉદાહરણ ક્યાં ક્યાં છે? એટલે આપણે એને કહીશું ઉર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે? ઉર્ધ્વપાતી પદાર્થો. ઉર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છોકરાઓ? તો સૌથી પહેલાં આની અંદર આવશે કપૂર, ઉર્ધ્વપાતી પદાર્થ છે, આપણે હમણાં જ જોયું. બીજું આની અંદર એક આવશે એમોનિયમ ક્લોરાઇડ. બીજું કોણ આવશે? એમોનિયમ ક્લોરાઇડ. હવે એમોનિયમ ક્લોરાઇડ છે છોકરાઓ, એને ગુજરાતીમાં કહેવાય નવસાર. ગુજરાતીમાં એને શું કહેવાય? નવસાર. અને આપણા વિજ્ઞાનની અંદર એમોનિયમ ક્લોરાઇડ માટે એક શબ્દ વપરાય છે, અણુસૂત્ર વપરાય છે NH4Cl. આ પણ શું છે? એમોનિયમ ક્લોરાઇડ. બરાબર. તો આપણે તો અત્યારે આ જ લખવાનું ગુજરાતીમાં એમોનિયમ ક્લોરાઇડ, આની કોઈ જરૂર નથી. એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર. આ બંને ઉર્ધ્વપાતી પદાર્થોના ઉદાહરણ છે. ચલો ખબર પડી ઉર્ધ્વપાતન એટલે શું? આ થોડુંક અલગ છે એટલા માટે ટોપિક આપેલો છે. બરાબર. નહીં તો આપણે કહેતા હતા કે ભાઈ ઘનમાંથી પ્રવાહી હોય, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. પણ અમુક છે આવા માણસો, અમુક આવા અલગ અલગ પ્રકારના તત્વો છે જે ઘનમાંથી વાયુ ને વાયુમાંથી સીધા ઘનમાં રૂપાંતરિત થાય. ચલો ક્લિયર? એકદમ લખી નાખો ઉર્ધ્વપાતન. પછી આગળ જઈએ. આગળ જઈએ. આના પછી હવે અહીંયા આપણે જે તાપમાન દ્વારા જે ફેરફારની અસર હતી કે ભાઈ તાપમાન આપો તો ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, વાયુમાંથી ઠંડુ કરો તો વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન બને. આ બધી હતી તાપમાનના ફેરફારની અસર કે ભાઈ આપણે તાપમાન આપીએ તો આપણે પદાર્થની અવસ્થા ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ કરી શકીએ. હવે આવે છે દબાણ દ્વારા અવસ્થામાં ફેરફાર. દબાણ દ્વારા હવામાં અવસ્થામાં ફેરફાર જોઈએ એની પહેલાં બીજી એક ઘટના ખાસ જોવાની છે આપણે, અને એ છે વાયુનું દબાણ. વાયુનું દબાણ. આ ટોપિક વિશે થોડુંક તમે ભણી ગયા છો ધોરણ 8ની અંદર. ધોરણ 8 ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ. આ 11મા ચેપ્ટરની અંદર તમે દબાણ ભણતા હતા ત્યારે તમારે વાયુ અને પ્રવાહીઓનું દબાણ પણ આવતું હતું. થોડુંક તમે ભણી ગયા છો, થોડુંક તમારે એક્સ્ટ્રા આવે છે આમાં. સૌથી પહેલાં તો દબાણ એટલે શું એ સમજો. દબાણ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય.
કોઈ ચોક્કસ ક્ષેત્રફળ છે એના ઉપર જેટલું બળ લાગતું હોય એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? દબાણ તરીકે ઓળખીએ છીએ. હવે વાયુનું દબાણ એટલે શું એ પણ આપણે જોવાનું છે. પહેલાં હું માત્ર તમને દબાણ દેખાડું. પહેલાં આપણે માત્ર દબાણ વિશે જોઈએ. દબાણ કોને કહેવાય? ચલો જુઓ અહીંયા. પહેલાં અહીંયા આપણે વ્યાખ્યા લખીએ છીએ દબાણની, બરાબર. પછી આપણે વાયુના દબાણમાં જશું. જુઓ દબાણ કોને કહેવાય? કોઈ પણ પદાર્થ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. કોઈ પણ પદાર્થ પર એકમ ક્ષેત્રફળ દીઠ, ચોક્કસ ક્ષેત્રફળમાં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ તરીકે ઓળખવામાં આવે. ચલો આ એક વસ્તુ ક્લિયર. દબાણ એટલે શું? ધારો કે હું એક એરિયો નક્કી કરું, એટલો આ એરિયો છે, આ એટલો. હવે આના ઉપર જેટલું બળ લાગતું હશે આ એકમ ક્ષેત્રફળમાં, આ એકમ ક્ષેત્રફળ છે, આ એકમ ક્ષેત્રફળ દીઠ જેટલું બળ લાગતું હશે એ જ બળને હું શું કે નામ આપી દઈશ? દબાણ નામ આપી દઈશ. આ શું છે? દબાણ છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય, તો વાયુનું દબાણ એટલે શું? તો હવે એ જોઈએ વાયુનું દબાણ એટલે શું. જો જુઓ, તો આ આપણે જોયું દબાણ. હવે જોવાનું છે આપણે વાયુનું દબાણ. જે આપણે ઉપર ટાઇટલ છે એ જ છે આ ટોપિક આપણો ટોપિક વાયુનું દબાણ જ છે. દબાણ વિશે આપણને આપેલું નથી, પણ આ તો તમને 8મું ધોરણ યાદ આવે એટલે એક વ્યાખ્યા લખી નાખી. કોઈ પણ પદાર્થ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. તો વાયુનું દબાણ એટલે શું એ જુઓ. હવે પાત્રની દિવાલો પર હવે પાત્રની દિવાલો પર એટલે શું? જુઓ, વાયુ છે, વાયુ. હવે આમાં તો આપણે કીધું કોઈ પણ પદાર્થ પર. હવે વાયુ છે, કોઈ પદાર્થ તો નથી. હું એવું ધારું કે ચાલો હું હવા ઉપર દબાણ લગાવું નહીં, એવું મૂકા મારું તો હવાને મૂકા લાગશે. ચલો હું એવું ધારું કે ચલો ભાઈ હું બોર્ડ ઉપર દબાણ લગાવું છું, બોર્ડને હું મૂકા મારીશ તો એને લાગશે. હવે વાયુમાં તો આવી કોઈ સિસ્ટમ છે નહીં. તો વાયુઓનું દબાણ કઈ રીતે? તો ભાઈ વાયુ કઈ રીતે? તો કે પાત્રની દિવાલો પર, જે પાત્રની અંદર વાયુ ભરવામાં આવે. આ આપણે એક્સપ્લેનેશન માટે કરીએ છીએ. હકીકતે આપણી ઉપર પણ વાયુનું દબાણ લાગવાનું ચાલુ હોય, પણ સમજવા માટે આપણે એવું ભરીએ છીએ, એવું કહીએ છીએ, ભરીએ નહીં, એવું કહીએ છીએ કે આપણે કોઈ પાત્ર લઈએ અને પાત્રની અંદર આપણે વાયુ ભરી દઈએ. પછી એ પાત્રની દિવાલો પર વાયુના અણુઓ દ્વારા, પાત્રની દિવાલો પર વાયુના અણુઓ દ્વારા, હવે આપણે લખ્યું એ જ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુનું દબાણ કહે છે. પાત્રની દિવાલો પર વાયુના અણુઓ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુનું દબાણ કહેવાય. ચાલો કમ્પ્લીટ. તો આ છે આપણું વાયુનું દબાણ. આગળ જઈએ તો પાત્રની દિવાલો પર વાયુના અણુ દ્વારા લાગતું બળ કઈ રીતે હશે? જુઓ, ધારો કે અહીંયા હું પાત્ર લઈ લઉં છું. ચલો આ મારું પાત્ર છે, બરાબર. અહીંયા ઉપરથી પેક કરી દઉં. આની અંદર મેં ઘણા બધા વાયુઓના કણો રાખેલા. આની અંદર મેં વાયુ ભરેલો છે. તો આ બધા શું છે? વાયુના અણુઓ. નાના ઘણા બધા આ બધા વાયુના અણુઓ છે. હવે જુઓ, આ વાયુના અણુઓ આપણે વાત કરતા હતા વાયુ અવસ્થાના ગુણધર્મ ભણ્યા ત્યારે. વાયુ અવસ્થાના અણુઓ વચ્ચે કોઈ પણ જાતનું આકર્ષણ બળ હોતું જ નથી. બધા પોતપોતાની રીતે જ્યાં મન થાય ત્યાં આટા લગાવતા હશે. તો એમાં થશે શું? આમાંથી આ એક કણ છે, આ બાજુ ગતિ કરતો હશે, આ બાજુ ગતિ કરશે, આ બાજુ ગતિ કરશે, આ બાજુ ગતિ કરશે, આમ જશે, આ ભાઈ આમ જતા હશે, આ ભાઈ આમ જતા હશે, આ ભાઈ આમ જતા હશે. બધા પોતપોતાની રીતે અલગ અલગ દિશામાં ગતિ કરતા હશે. તો બધા અલગ અલગ દિશામાં ગતિ કરે તો એકબીજા સાથે અથડાતા પણ હશે કે નહીં? અને અથડાતા છેલ્લે ક્યાં અથડાતા હશે? તો કે આ પાત્રની દિવાલો પર. તો આ વાયુના જે અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિના લીધે પાત્રની દિવાલ પર અથડાય. અને પાત્રની દિવાલ પર કોઈ પણ વસ્તુ અથડાય ત્યારે શું લગાવે? બળ લગાવે. તો આ અણુઓ પણ અથડાય ત્યારે દિવાલ ઉપર શું લગાવતા હશે? બળ લગાવતા હશે. અને આ જ વાયુના અણુઓ દ્વારા જે એકમ ક્ષેત્રફળ દીઠ દિવાલ પર બળ લાગે છે એને જ આપણે શું કહીએ છીએ? વાયુનું દબાણ. ચલો આ ખબર પડી વાયુનું દબાણ. હવે જુઓ, વાયુનું જે દબાણ છે એમાં પણ પાછું હજી એક નવી વસ્તુ છે. શું વસ્તુ છે? જુઓ, વાયુના દબાણમાં છે. આમાં પણ પાછો એક નવો ટોપિક છે.
હવે વાયુનું દબાણ, હવે આ તો આપણે પાત્રમાં ભરીએ ત્યારે આવી વ્યાખ્યા હોય, પણ મેં તો કીધું હમણાં કે ભાઈ આ તો આપણે પાત્રમાં શા માટે ભરીએ, જેથી આપણે બધું સમજી શકીએ આખી ક્રિયાવિધિ, એટલા માટે. પણ વાયુનું દબાણ તો આપણને અત્યારે આપણા ઉપર પણ લાગતું જ હોય. હું અહીંયા ઊભો છું તો મારી ઉપર એ વાતાવરણનું દબાણ લાગવાનું ચાલુ જ છે, આજુબાજુ હવા જ છે, તો હવા તો મારી ઉપર પણ દબાણ લગાવે છે. તો એને આપણે કઈ રીતે સમજશું? તો એના માટે જુઓ, વાતાવરણ દ્વારા લાગતા દબાણને વાતાવરણીય દબાણ કહે છે. આના માટે પાછું એક આપણે અલગ સિસ્ટમ, અલગ શબ્દ રાખેલો છે. વાતાવરણ દ્વારા જે દબાણ લાગતું હોય એને આપણે શું કહીએ છીએ? વાતાવરણીય દબાણ તરીકે ઓળખીએ છીએ. ચલો, તો આ ત્રણ આપણું હતું, દબાણ, વાયુનું દબાણ અને વાતાવરણીય દબાણ. આ ત્રણે ઓમ એક જ છે, બહુ જાજો ફેરફાર નથી. ચલો, આ એક સમજાઈ ગયું. અને આપણે તો અત્યારે તો હાલમાં બીજી, આ જે મેઇન વ્યાખ્યા છે એ છે આપણી બીજી, વાયુનું દબાણ. એ જ આપણે એના ઉપર આપણે ફોકસ રાખવાનું છે. દબાણ હજી આપણે આવ્યું નથી. દબાણ એક્ઝેક્ટ આખો ટોપિક આપણે ફિઝિક્સમાં આવશે, બરાબર? ફિઝિક્સનું ચેપ્ટર નંબર 10, ત્યારે આપણે આના વિશે વધારે વાત કરશું. ને સૂત્ર પણ ત્યારે જ જોશું. અત્યારે સૂત્રની પણ જરૂર નથી. આનું સૂત્ર પણ બનશે P બરાબર F ના છેદમાં A, પણ એ આપણે 10મા ચેપ્ટરમાં. અત્યારે તો આપણે બસ આ બીજા એક ઉપર ફોકસ કરવાનું, વાયુનું દબાણ એટલે શું. હવે બીજી એક વસ્તુ આપણે જોવાની કે વાયુનું દબાણ કયા એકમમાં માપવામાં આવે. વાયુના દબાણનો SI એકમ કયો છે? તો જુઓ, વાયુનું દબાણ વાયુના દબાણનો એકમ, વાયુના દબાણનો એકમ કયો છોકરાઓ? તો વાયુના દબાણનો એકમ છે ATM. શું છે? ATM. અને આ વાયુના દબાણના એકમનું ગુજરાતી નામ છે વાતાવરણ. આનું એક ગુજરાતી નામ શું છે? વાતાવરણ. તો ભાઈ આપણે વાયુના દબાણને માપવું હોય તો કયા એકમમાં માપીએ છીએ? વાતાવરણમાં માપીએ છીએ. પણ આને જ આપણે જો ઇંગ્લિશમાં લખીએ તો આને કહેવાય છે ATM. આને શું કહેવાય? ATM. આ ATMનું આખું નામ શું થાય એ પણ જોઈ લો. આનું આખું નામ થાય એટમોસ્ફિયર. આખું નામ શું થાય? એટમોસ્ફિયર. ચલો, ક્લિયર? આ વાયુના દબાણનો એકમ કયો છે? વાતાવરણ, એટલે કે ATM, એટલે કે એટમોસ્ફિયર. તો આ વાયુના દબાણનો એકમ છે. એવી જ રીતે આપણી પાસે દબાણનો એકમ પણ છે. દબાણનો એકમ તો લગભગ બધાને ખ્યાલ જ હશે, એમાં કંઈ અલગ નથી. દબાણનો એકમ, દબાણનો SI એકમ. હવે દબાણનો SI એકમ છોકરાઓ છે એ છે પાસ્કલ. એ કોણ છે? પાસ્કલ. અને એની સંજ્ઞા PA તરીકે એને ઓળખવામાં આવે. PA નું આખું નામ છે PASCAL, પાસ્કલ. બરાબર? તો વાયુના દબાણનો એકમ કયો છે? વાતાવરણ, ATM. દબાણનો SI એકમ કયો છે? પાસ્કલ, PA. હવે આપણને એક બીજો પ્રશ્ન પણ થાય, ભાઈ દબાણનો SI એકમ પાસ્કલ, વાયુના દબાણનો SI ATM, તો આ બંને વચ્ચે સંબંધ શું? તો એ પણ જોઈ લો. બંને વચ્ચેનો સંબંધ અગત્યનો સંબંધ છે. શું છે? તો કે એક ATM બરાબર, એક ATM, એક વાતાવરણ દબાણ એટલે કેટલા પાસ્કલ? તો એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આનો મતલબ આમ પણ થાય જ નહીં છોકરાઓ. જો એક, હવે પોઈન્ટ કાઢી નાખું તો 0 1 અને હજી 3 વધે એટલે 0.000 પાસ્કલ. સમજાણું કે નહીં? આ બહુ મોટો આંકડો થયો. 1,01,000 પાસ્કલ થઈ ગયા. એટલો મોટો આ ATM છે એકમ, બહુ મોટો છે. નીચેનું લખવાની જરૂર નથી, આપણે તો આ મૂળભૂત સંજ્ઞા જ રાખવાની. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. ચલો, આ કમ્પ્લીટ. તો હવે અહીંયા બીજો એક પ્રશ્ન છે કે ભાઈ વાયુનું દબાણ છે એ બધી જગ્યાએ સમાન હોય કે અલગ અલગ હોય? વાયુનું દબાણ બધી જ જગ્યાએ અલગ અલગ હોય. પર્વત ઉપર પણ અલગ હોય, નીચે જમીન ઉપર પણ અલગ હોય. જૂનાગઢમાં અલગ હોય, જામનગરમાં પણ થોડું ઘણો ફેરફાર જોવા મળી શકે. આ બધી જ જગ્યાએ અલગ અલગ વાયુનું દબાણ હોય. તો હવે પ્રશ્ન એ થાય કે વાયુનું દબાણ આપણે ગણવું કઈ રીતે? ધારો કે અહીંયા આપણે કોઈ પ્રેક્ટિકલ કરીએ છીએ, એવો એક પ્રેક્ટિકલ ન્યુયોર્કમાંય ચાલતો હશે, એવો જ એક પ્રેક્ટિકલ એન્ટાર્કટિકામાંય ચાલતો હશે, એવો એક કોઈ પ્રયોગ છે એ યુરોપના આલ્પ્સમાં પણ ચાલતો હશે. તો ચારે બાજુ આવા પ્રયોગો હોય તો એમાં બધા પોતપોતાના વાતાવરણ દબાણ લઈ તો ના મેળ પડે. બધાના રીડિંગ, બધાના સંશોધન અલગ અલગ નીકળે. તો એના માટે આપણે એક ચોક્કસ વાયુનું દબાણ એક રાખવું પડે, એકમ તરીકે રાખવું પડે. તો એના માટે આપણે વાયુનું દબાણ બધે જ અલગ અલગ છે. તો આપણે સામાન્ય એનો એકમ કયો રાખીએ છીએ એ જુઓ.
દરિયા પર નું વાયુનું દબાણ એક વાતાવરણ અને આમ પણ કહી શકાય એક એટીએમ હોય છે, જેને સ્વીકારવામાં આવેલ છે. બરાબર, દરિયા ઉપર જે દરિયો એટલે દરિયા કાંઠો નહીં, હા, એક્ઝેક્ટ જે ચારે બાજુ મહાસાગર આવી છે ને એની વાત થાય છે. મહાસાગર ઉપર વાયુનું દબાણ કેટલું હોય? એક વાતાવરણ, એક એટીએમ હોય, જેને સ્વીકારવામાં આવેલ છે. સ્વીકારવામાં આવેલ છે એટલે તો આપણે કોઈ પણ પદ્ધતિ કરતા હશું, જ્યારે આપણે સામાન્ય દબાણ રાખવાનું હશે ત્યારે આપણે હંમેશા સામાન્ય દબાણ તરીકે કેટલું લેશું? એક એટીએમ, એક વાતાવરણ દબાણ લેશું. ચલો ક્લિયર, આ છે આપણું વાયુનું દબાણ. એટલી ખબર પડી કે આ સામાન્ય માહિતી હતી વાયુના દબાણની. બરાબર, હવે આ વાયુના દબાણ દ્વારા અવસ્થાઓમાં કઈ રીતે ફેરફાર થાય એ હવે આપણે જોવાનું છે. લખી નાખો. આખું જ્યારે લખતા હોઈએ ત્યારે મેં કીધું હતું ને, હું જ્યારે મારું ચાલુ હોય બોલવાનું ત્યારે નહીં લખવાનું, હું બધું પતાવી દઉં પછી બરાબર લખવાની શરૂઆત કરવાની.